સનાતન ધર્મ કી સમસ્ત વઘાર ગામ પરિવારને ગામના દેવી દેવતાઓનો ભજન કરાવે એમના માત પિતાનો ભારતની નારી શક્તિનો આપણા મંગલ અવસરને વય નિવૃત્તિના કારણે એમની નોકરી પૂરી થઈ અને પર્વને ધર્મની સાથે જોડી સગા સંબંધીઓને ગામ પરિવારને સંતોને અંતરના ભાવથી એમના ઓગણ તેડાવાનું એમણે જે ભાવ રજૂ કર્યો એ ભાવ પ્રેમ એમના કમાયેલા ધનના લાખ લાખ વંદન અને ધન્યવાદ. ધન તો બધાય કમાય છે પણ ધન કમાવું એ મહત્વનું નથી, પણ તમારું કમાયેલું ધન કેવા માર્ગે વપરાય છે એ તમારી મહાનતા છે. તમે કેટલું લોબુ જીવ્યા ને એની કિંમત નહીં. આ તારકાના પથરા છે 5,000 ના પડ્યા હજુ એવાની વાત છે શોર્ટ પલડ્યાના ને તમે કેટલું લોબુ જીવ્યા છો એ મહત્વનું નથી, પણ તમે આ સમાજમાં સમાજને સાથે રાખી સમાજના સુખે દુઃખે ભાગીદાર બની અને કેટલું સારું જીવાય એ મહત્વનું. મારી લગભગ ખૂબ 20-22 વર્ષની ઉંમર હતી ત્યારથી તારંગાથી વાવથી ધરોઈથી મેળિયામાં પગપાળા આપણા ગામમાં આવતો. 1970ની સાલે 54 વર્ષથી ત્યારથી આ ગામની સાથે હું ધર્મના નાતે સમાજના નાતે અને સગાવાલાના નાતે બંધાયેલો છું. એ વખતમાં આપણા ગામના વડીલોમાં સોનાજી બાપા હતા, કબીરસિંહભાઈ હતા, ભવનસિંહભાઈ હતા, જવન બાપા. પણ તાણા જવન બાપા જવન હતા. અને ત્યારથી અમે એક મનમાં સંકલ્પ એવો કરેલો હતો કે આ ડેળીઓમાં અને ગાડા ને બળદનો વ્યવહાર હતો. એ વખત મને ધરોઈમાં એક દિવસના 3.5 રૂપિયા નોકરીમાં મળતા હતા. 105 રૂપિયા આખા મહિનાનો પગાર હતો. તમને અત્યારે કોઈને કહીએ તો થતું બનાવે. છતાં પણ એમાં ગુજરાન ચલાવીએ. અહીંથી કોઈ વાર મકાઈના ડોડા ને એવું બધું આપું ને એટલે મેં ઘર ઉપર મૂકી રાખીએ. દોણા હોય તો બધી ખાઈએ, ના હોય એટલે ઉતારીને ખાઈએ. આટલો બધો અત્યારનો તમે વૈભવ છો એટલે તમને એવું લાગે કે મહારાજને તો બહુ મજા આવે. પણ માથાના વાળ કે રહ્યા નહીં ને એટલા અનુભવ થઈ ગયા. ક્યારેક મહેમાનો આવે ને તો શાક બનાવવાનું કોઈ ના હોય. તાણા તો આ શાક હતું જ નહીં, કરીને દાળ 2 જ હતું. પણ અમે 2 જણ એટલા બધા રાજી થઈએ ને અહીંથી
આ લાલ પાઘડી આવે, પવનસિંહભાઈની આવે, એટલે બધા અમારા ઘરમાં મૂકતું હતું નતું, પણ અમે રાજી એકદમ થઈ જઈએ. શું ખવડાવીએ, શું ખવડાવીએ, અમને તો ખબર છે શું છે, એવો ભાવ અંદર થઈ જાય, પ્રેમ એટલો બધો થઈ જાય. અને એવા ભાવથી આ ગામની સાથે વર્ષોથી હું રહ્યો છું. અને મારી આટલી ઉંમર સુધી વડીલોએ, ભાઈઓ બહેનો, દીકરીઓએ અને યુવાન દીકરાઓ પણ મને અત્યારે આવા સારા પ્રસંગમાં યાદ કરે છે. એટલે હું તમને સૌને લાખ લાખ વંદન કરું. એટલું રાખજો, આજથી 40 વર્ષ પહેલાં, 50 વર્ષ પહેલાં શું સ્થિતિ હતી અને અત્યારે સંતોની સંગમાં, સંતોના આશીર્વાદથી આ બધા જ ગામડા કેટલા સુખી થયા છે ને, એ કદી જુવાનોના દીકરાઓ તમે ભૂલતા નહીં. જ્યાં સુધી સંતોને સાથે રાખશો અને 12 મહિનામાં એક વાર પણ સંતોના આશીર્વાદ લેશો ને, તો તમારી હાથ પેઢી દુઃખ કદી નહીં આવે. આ અમારા જીવનનો અનુભવ છે. અમે વેલ એજ્યુકેટેડ, ખૂબ ભણેલા ગણેલા છે. હજારો દિવસની તપશ્ચર્યા પણ મેં કરેલી, એ બધાને ખબર છે આ કામને, એટલે મારું કહેવાની જરૂર નહીં. પણ એક ખાલી એની દ્રષ્ટિ આપણા ઉપર પડે, આપણા ઘરમાં એની ચંદ્રનત પડે, એ ચાલ્યા હોય ને એની ધૂળ ઉડીને આપણને અડે ને, તો સાહેબ આપણી જિંદગીનો બેડો પાર થઈ. એટલા માટે જીવન જોબન રાજધન અવિચલ રહે ન કોઈ. જવાની ધન સત્તા સાહેબ કાયમ નહીં રહે. હું છે ત્યાંથી ચાલતો આવતો હતો. અત્યારે પેલો પગથિયે ઉતારવા 2 જણા 2 બાજુ ઉભા તાણે ઉતર્યું. આ જવાન બાને તમે જુઓ, પણ ઘર પણ તો આવે છે ને, એટલે ઘોડે ચડીને આવે છે, ગહાઈને આવે છે. આપણે તો ખબર જ નથી કે આવું થાય. અત્યારે તો બીજા જુવાન વર્ગના છોકરાઓમાં હોન્ડા મોટરસાયકલ છે, મેં તો ખૂબ ચલાવેલા છે, પણ આમ ચલાવો ને એટલે પેલા બોકડો પર બેસી રાખજો કે ઉપડ્યા જઈએ, એ પેલા ન્યાય યાદ આવશે. પણ એ ટાઈમમાં એવું હતું તે એવું કર્યું હતું. હવે આરો હોય તો જવા દો, રાજી રહો. એટલે ખૂબ જીવનમાં 40 વર્ષથી ઉપરના માણસો દુઃખ શું છે ને એમની ખબર છે. અત્યારે ગોઠો વાળી પેટે પાટામાંથી અને આપણને બધાને ગરીબ ઘરના મા બાપોએ મોટા કરેલા છે. અત્યારે તમારી પાસે ગમે એટલું ધન હોય ને, સંપત્તિ હોય, ગાડીઓ હોય, હારી લાડીઓ હોય, ઓગણે 2-4 પાડીઓ હોય, 50 એકરની વાડીઓ હોય, પણ સલગાઈ ના જાઓ. એના મૂળમાં આ ખીચ્છા સફેદ ભોજન ધોતિયા પહેર્યા ને, એની વતરે ગોઠો વાળેલી અત્યારે તમારા મજરાય. અને એને એમના પ્રતાપથી આપણે સ્ટેજ ઉપર આવ્યા. એટલે સૌને ભગવાન ખૂબ સુખી રાખે, ચામુંડા માતાજીની કુળદેવીની કૃપા ઉતરે અને તમે ઉત્તરોત્તર પ્રગતિ કરો, એવી હું તો ભગવાનને આખા સમાજ માટે મેં મારી જિંદગીમાં કદી પાછું વળીને જોયું નહીં. 44 4 પૈડાવાળી ગાડીઓ મેં જાતે ડ્રાઇવિંગ કરીને ચલાવેલી. 44 ભોગને તો 1-2 ચલાવી. અને જે ગામ મારું નોરતા છે એ ગામના આ રામનવમીએ સાહેબ 99 વખત પોતાનું ગામ કોઈને જમાડ્યું હોય ને, તો આ પહેલો કિસ્સો છે દોલતરામ મહારાજ. પણ આપ સૌના આશીર્વાદથી, આપ સૌના પ્રેમથી, કોઈ બેન દીકરીઓના અંતરના આવાસથી
જે બેન દીકરીઓના ઘેર સાહેબ સાંજ પડે એટલે લોકો દારૂ પીને આવે, બેભાન અવસ્થામાં એટલે દીકરી ઘરમાં બેઠી બેઠી ભગવાન માતાજીને પ્રાર્થના કરે, એ ભગવાન અમારા છોકરોનું શું થશે? અને સાહેબ એવા વ્યસનોમાંથી લોકોને દૂર કરી અને ગરીબ બાળકોના આશીર્વાદ, આપ સૌનો પ્રેમ, આપ સૌનો અનાજનો ટુકડો દોલતરામ મહારાજને ભારત નહીં પણ આખી દુનિયાની વર્લ્ડ સુધી પહોંચાડી. એટલે સેવા સમરણ પ્રભુની ભક્તિ કદી નિષ્ફળ નહીં જાય. સોનું પડી જશે સાસુ તો અડધા મૂલમાં. પુરાથી બધા મહેમાનો આવ્યા છે, બાપાને આવ્યા, મોતીપુરાથી આવ્યા છે, આ બધા વર્ષોથી સાથે છીએ. એટલે યંગ લડ જુવાન દીકરાઓને હું વિનંતી કરું છું, અંધશ્રદ્ધાઓથી દૂર રહેજો. લાખ રૂપિયા થાય તો વ્યસનો તરફ કદી જવો નહીં. તમને ગૌરવ હોવું જોઈએ તમારી નાતનો. હું ક્ષત્રિયનો દીકરો છું, ઠાકોરનો દીકરો છું. મારી માં ઠકરાણી છે અને એનું દૂધ મેં પીધું છે. જે મોઢામાં મેં મારી ક્ષત્રિયાણીનું દૂધ પીધું છે ને, એ મોઢામાં સાહેબ દારૂની કોથળી ના જાય અને એવું એને ગૌરવ હોવું જોઈએ. અને એટલા માટે અમારે ભજનમાં પણ કહીએ છીએ જોજે તારી જિંદગી જવા મેથી બદામનો ગુંદ બોધીને શિયાળામાં બંધણ બોધીને ખાવો તોય જવાની. ફતલાણા જઈને ચટણી ગોટા ખાવો તોય જવાની. કરોડો રૂપિયાના એસી બંગલામાં મારુતિ કારોમાં ફરશો ને તોય જવાની. અને પોહ મહિનાની ઢાઢનું ઘવાનું કોણ કરશો ને જવાની. ખૂબ ઓર રાશી તોય જતી રહી. જઈ તો જઈ પણ ઘણાના ઢેસણ વસોડી નાખ્યા. અત્યારે પગથિયે ચડી પાંચ ફૂટની વાયરે કૂદવા વાળા બાથરૂમ બેઠા પડ્યા હોય. વજન જાય ખબર જ પડે કે આ તો વટી રહ્યા છે. 2 કિલોમીટર દેખાતું સાહેબ. અત્યારે લાખ રૂપિયાની બે આવો તો આમ કરું પાડું આવ્યું, જોકા દશા આવી. પણ એને ઉજળું કરવા માટે ભગવાને આપણને માણસનો દેહ આપ્યો છે. જો તમે ઉજળા થશો ને તો તમારા આ હાથે કરેલા કર્મોથી જ થશે. એ સિવાય સાહેબ બચાવવાળું કોઈ નથી. આખી દુનિયાએ મને વિશિષ્ટ વ્યક્તિ તરીકે WHO સંસ્થાએ જે એવોર્ડ આપ્યો છે ને, ત્યારે આ COVID-19 નો રોગ આવ્યો 2 વર્ષ પહેલા. જો દીકરાના લગ્ન કર્યા ઉનાળામાં 25-50 લાખ રૂપિયા ખર્ચો કરીને, અને છોકરીને જો કદાચ આ રોગ થાય ડોક્ટર એમ કે ભાઈ હોય 100% જોખમ થઈ, તો બાપને જઈને છોકરો કે બાપા મારા ઘરવાળાની તબિયત બચે એવું લાગતું નહીં. તો હું ત્યાં 500-5,000 રૂપિયા ડોક્ટરને હાલ લીધો. કોઈ થાય 12 ગોઠવવાનું કરજો, ધ્યાન લાવવાનું ના ગોઠવો. 4 મહિને મોર 50 લાખનો કરતો. પણ એને નક્કી થઈ ગયું ભેગા લોકો વધારો હતા. પણ એ વસ્તુ નહીં જોતી એવી દશા હતી. મા બાપ કોઈનું હગું નતું.
એકબીજાના હમણાં વાત કરવા પણ કોઈ તૈયાર નથી. અને એ વખત સાહેબ એક ભગવાનના દેવી દેવતાઓના નામ ઉપર જાનની બાજી લગાવી દીધી. મને વિશ્વાસ છે આપણા તમામ આખા આશ્રમ પરિવારને કહી દીધું, જાઓ તમે ગરીબો સુધી પહોંચી જાઓ. જેને રોટલો ખાવાનો ફોફો છે ને એના ઘેર તમે અનાજ આપો. ગોળ, તેલ, ઘી, મરચું, હળદર બધો પોકેટ બનાવીને આખું એક કોથળી તૈયાર કરીને સીવીને એના ઘેર આપી દેવાની. 10-15 દિવસ થાય એટલે ફેર ખબર લેવાની. આખા ગુજરાતના ખૂણે ખૂણે ખૂણો ખાલી ઉતરવાનો. લોકોએ દાણા એટલું આલ્યું થાય. લગભગ 745 મણ ઘઉં તો આપણા આશ્રમમાં લોકો નાસી ગયા હતા કે મહારાજ અમે લીધું છે પાછું કોની કરશો નહીં, પણ ગરીબોની વારે આવો. એટલે કોઈ દિવસ તમારો રોટલો કબીર કમાઈ આપકી કે બહુને નિર્ફળ જાય, 100 કોષ પીછે મિલો પણ મિલે અગાડી આય. સાહેબ તમારો રોટલો મેં વખાણનો ખવડાયેલો હશે ને તો ભૂલમાં તમે બોમ્બે સેન્ટ્રલમાં ઉતરો છો ને પ્લેનમાં તો પણ તમારો રોટલો સાહેબ બોમ્બે તમને બોલાયા વગર તમારા ફ્રેન્ડ ઉપરથી કોઈ ઊભો થઈ જાય કે હા પેલા ભાઈ આવે ને મહેસાણા જિલ્લાના. એક વખત તમને ખબર નથી ને અમે તારંગા ગયા હતા ફરવા, તારે વઘારના ભાઈઓ જે રોટલા ખવડાયા હતા ને એ ગામનો આ છોકરો ભાઈ આવો 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 એટલે રોટલો બોલશે. અને ત્યારે આપણે કેટલું કમાણા છીએ એની સાહેબ કોઈ કિંમત નથી. ભજનમાં કહ્યું ને કરોડો કમાયો ભાઈ જુનાધરા, ગામડાનો ખેડૂત આપણે ભેંસો લઈને છોકરા આપણે ચારવા નહીં જતા એમ 5 હાથ ભેંસો ને એવું બધું ઘરનું હતું. 4 વાગે છોકરો અને આપણે ડભોડા ચોકડી પડે એવી ચોકડી પડતી હતી. તો તળાવ હતું, મોટો વડ હતો. પહેલા નેળિયા હતા, ચોકડીઓ હતી. પહેલી આડવોટ કહેતા આપણે, ક્રોસ રોડ કહેવાય. એક ઓમથી અને ક્રોસ કહેવાય અંગ્રેજીમાં, દેશી ભાષામાં આડવટ કહેવાય. અને અત્યારે આપણે ચોકડીઓ કે મૂળીનું એ જ છે, કશું ભજવું નહીં. પહેલા આપણે ખવાનો શીરો કરતા હતા, ખવાની ઘેર કરતા હતા, ખવાની ધોણી પાડતા હતા. હવે પાર્લે બિસ્કીટ થવા માંડ્યું. ઘઉં તો એના એ જ ખાવામાં ફેર નહીં પડ્યો. ઘઉં ઉગીશ એના એમાં જ ઉગીશ, એની ઊંઘીઓ એ મજા આવે છે. લેવાની પદ્ધતિમાં ફેર પડ્યો પણ એના ઉગવામાં કોઈ ફેર પડ્યો નથી. છોકરો એની માને કહેવા માટે માં ઉનાળો છે અને બહુ વસ્તી આવે છે, ચોકડી છે એટલે બેન દીકરીઓ મોડા વહેલો ચારના ભારા લઈને આવે, લાકડો લઈને આવે, બીજી બધી વસ્તુ ક્ષેત્રોમાંથી લાવો. ત્યાં ઠંડો માટલાનો પાણી 4-5 મિલું કે લઈ ગયા હતા બેટા, ઠંડુ પાણી ચાલુ કર્યું. એમ કરતા કરતા એની માએ કીધું તારે આપણે સાસ પડી છે લઈ જાય ને માટલામાં ભરજે ને પાજીએ. ત્યાં તો લોકો દૂધ આવતો તો મફત. આપણે ભેંસ ઊંચી જાય તો મહેમાનથી 4 બૈરા કહેવા આવે કે આ વખત અમારીથી લઈ જજો હો. અને તારે તો ઘણા હું તાજે તો હંતાડી
શાહ વેચાવા માટે પછી દૂધની તો ચો વાત જ આવે. પણ સાહેબ હું કહું તમને, હું જ્યારે ધરોઈ નોકરી આવ્યો ને ત્યારે સાબરમતીમાં મારા ગળા હું કોણી હતો, પાકો ડેમ બંધાયેલો રહ્યો નીકળ, આ કોઠેથી હું હમો કોઠે નોકરી જતો, ગળા હમું કોણી. મારા સરકારી ચોપડીઓ માથા ઉપર મૂકવું, જોગ્યો પહેલું એકલો બુસટને લેખો, બે એના ભેગું રાખવું, હમા કિનારે જવું. અત્યારે આટલું મોય કૂદો તો પોણી નહીં, તો આપણે કેટલું પુણ્ય વધાર્યું છે. આટલું આટલું ગળા હમું પોણી ઉદાઈ ગયું, જેટલું પુણ્ય વધ્યું છે તમે કહો. ત્યારે સાહેબ પાણી ઠંડુ પાય, સાસ પાણી કરતા કરતા એની માં જૂના જમણા કે બેટા તાર રોટલા લઈ જા. બધા ટેન્શન રોટલા ચોથી લાવું અને કઢીનું ભર્યું માટલું લઈ જા. પણ તો ગાડવા હતા ને આપણે, એમાં ભરી ભરી માટીના વાહનમાં બધો વ્યવહાર થતો. આ તો સાસે લઈ જાય, દાળ લઈ જાય, રોટલા ભાઈ ચાળવા મળ્યું નથી. એમ કરતો કરતો 5-4 વર્ષ થયો. એકદમ સારા કપડા પહેરેલા 3-4 જણા આવતા નહીં. એને વિચાર કર્યો હતા અમારી બેન દીકરીઓ ચારના ભારા લાવું છે, લાકડો લાવું છે, હું તો પૂછું અનાજ લાવું છે, ગાર્ડન બેસીને જોઈ છે, હંગાથી ભેંસો હોય ને બધા હોય ને ગાયો બધું કરું છું, હું જોઉં છું. પણ આ 4 જણા કશું લાવતાય નહીં અને કશું લઈએ જતા નહીં. તારે કોણ છે મને પૂછવાની? એક દાડો એને એક બાજુ લઈ જઈને પૂછ્યું, ભાઈ તમે કોણ છો? કે સાચું કેવો રહે એટલે કે હા, રોટલા તમે નહીં ખવડાય, તમારે સાચું બોલવું પડશે. કહેતા જોઈએ અમે અમરાજાના દૂધ છીએ, જમ છીએ, આખા એરિયામાં કનો જીવ લેવાનો છે ને વાંચી નહીં. પેલાને હલી ગયો મનમાં ગણો હો આપણી નહીં, પણ કે હો ગમે તે રહ્યા, પણ રોટલા તો આપણે ખવડાયા છે ને, રાજી કર્યા છે. કહેતા તમે મારું જોઈ ના આવો, મારું શું થવાનું? ધર્મરાજાને તો આપણે જોઈને આવ્યા. ટૂંકમાં કહું, બીજા દાડે 3 જણાને ગાધું નહીં, 1 જણાને ના ગાતા. એને પૂછ્યું ભાઈ મારો સંદેહો લાયા કે હા. પેલે નહીં ગાતું ની ન પૂછ્યું, એને જઈને પૂછ્યું એટલે એને કીધું જો તારા લગ્ન થવાનું છે, તારા લગ્ન થયા પછી તમને વધામણ પૂફમણ કરી અને ઘેરે લાવશી. રાત્રે તારા ઘરવાળાને તું મળવા જઈશ ને, તારે ઘરના દરવાજામાં હું કાળો ઝેરી નાક થઈને બેસવાનો અને તને ડંસ મારીશ, પણ તારા ઘરવાળાને ભેગા થવા દઈશ. હવે મને નક્કી કર્યું કે મારી માને હું એકનો એક દીકરો છું. વહુ આવે તારે એવામાં આવવાનું, પણ ભણવું જ નહીં. હમૂળ જોવાની બંધ કર્યું કે એની માં કે ના એ નહીં કોમ કરો. મીરાબાઈ નતું કીધું જન્મ કહી દે, અરે હું તો સાસરીએ નહીં એ જાઉં મોરી માં, આ મારું મન લાગ્યું હતી.
રાજકુમારી હતી મીરાબાઈ. અમે સાહેબ ભક્તિ છે ને લલ્લુ પંજુ ભક્તિ ના કરી હતી. હવેલી પૂજારી એના ઇતિહાસ જ ના લખો તો જેને મસ્તક કપાય પછી સાહેબ 3.5 દિવસ સુધી તરલડી શકે એવા જવાબ મર્દ, એવા ક્ષત્રિય, એવા જાગીરદાર, એવા ઠાકોરના ઇતિહાસ લખવાના. આપણે બીજી બધી નાતીને વંદન કરીએ છીએ, પણ શહીદ થવાનું આવન વારે ચડવાનો ઢોલ વાગે ને તો સાહેબ 70 કુમ હોય ને પણ એમને વાળ ના આવે. અને 80 વર્ષનો ડોહો તૂટેલી ઢોલડીમાં પડી ગયો હોય, ઢોલડીના 10-15 છેડા તો ભયાડી જાય વણના એવી નવી ઢોલડી આલેલી. પણ જો વારે ચડવાનો ઢોલ વાગે તો સાહેબ હાથમાં કશું લઈને આવે કે પણ પાટું મારીને એની પગો તોડી નાખે, પણ આ લોહી ઝાલ્યું ના રહે સાહેબ. એવા જવા મર્દના દીકરાઓ છો તમે સાહેબ. હિંમત હારવાની નહીં કોઈ દિવસ. અંગ્રેજી કેવું છે, ટ્રાય એન્ડ ટ્રાય અગેન. જે કરો છો કર્યા જ કરો. એક દિવસ ભગવાન આવી કુળદેવીને તમારા કાર્યની અંદર સફળતા અપાવશે અને સાથે આવ્યું એટલે કહી દઉં 5 વર્ષથી રણુજામાં આપણે ગુજરાતી ધર્મશાળા બનાવવા માટે મૂકતા હતા. સમાજને બહુ વિનંતી કરી કે બહુ મોટું ભારે કામ છે, થોડું ઘણું હોય તો હું ગમે તે રીતે ગોઠવી નાખું, પણ આટલું મોટું કામ કરવા માટે સમાજ તૈયાર થાય તો જ થાય. હું 5 વર્ષથી સમાજે ઉઘરાણી કરી કે મહારાજ 18 સમાજના 18 આલમને તમારા ઉપર બહુ વિશ્વાસ છે અને તમે કરશો ને તો તમે ધારશો એના પહેલા એ કામ થઈ જશે. છેલ્લા 2 મહિનાથી જબરદસ્ત હાથ વાઢ્યું અને જાતે જઈ આવ્યો અને ગઈકાલે એક ધર્મશાળા રાખી છે અને એક પ્લોટનું બોનું પણ આપણે એ ધર્મશાળા એક ચૌધરી પરિવારના ધનવાન માણસે આપણને ચાવી આપી છે. દોલતરામ બાપુ, ગુજરાતી ધર્મશાળા તૈયાર થાય ને ત્યાં સુધી આ ધર્મશાળા તમને આપી. તમારા માણસો આવો તો અંદર રાખજો, લીલા લહેર કરાવજો અને જ્યારે તમારી ધર્મશાળા તૈયાર થાય એ દાડે ચાવી મને આપજો, ત્યાં સુધી તમે તરવા. પહેલાથી શુભ મુહૂર્ત સારું નહીં થયું. હવે થોડું આપણા સમાજવાળાને જે ભણેલા ગણેલા છે, યુવાન વર્ગના દીકરા છે, સમાજમાં સારું કામ કરે છે, એ બધા વિચાર છે. અને જો ઘરદીઠ માણસ ફક્ત પોતાના દીકરા કે દીકરીઓ માટે હાથ રેઢી સુધી આવી ચાલવાનું, અમારે રહેવાને એમને તો આ પગથિયા નેટ નહીં ઉતર્યા. પણ દીકરા દીકરીઓને કે કાળી રાત્રે 2 વાગે તમે ગાડી લઈને જાઓ તો બીજા કોઈની ધર્મશાળા ના ખસડાવી પડે અને તમને કોઈ નોમ લખાયા પછી ના પાડે. એના દરવાજા રોમાપીની દયાથી ગઈકાલથી ખુલી ગયા. એટલે હવે તમારા બધાને મને મદદ કરવાની છે. ને પણ વૈશાખ જેઠ મહિનાની પૂનમ સુધીમાં દરેક ગામડાઓની અંદરથી શું આપણને મદદ મળે છે તો પછી આપણે દસ્તાવેજ કરી લઈશું એની પાસે. ને એમાં બધાને જાગતા રહેશે. આ તમને કીધું કે હવે આ હગઈ થઈ ગઈ, હવે ગમે એટલું કેચન ભર તોરણ લાયા હું છૂટકો નહીં. અને બીજી હાથ જોડી વિનંતી કરો, તમારાથી થાય તો તમે મદદ કરો, પણ તમારાથી ના થાય તો જે મદદ કરશે ને એના વચમાં ઓગળ્યું તો આડા ના ગાળો. એના કોનો વાતો ના કરો કે ભાઈ નહીં હાલવા જેવું નહીં તો શું કરવું, આપણે ચો જ આવું છે. આવું કરીને જે હાલે એને પાછા ના પાડતા તો તમે સૌથી વધારે દોર આલી એવું અમે મોંચું. ત્યારે સાહેબ છોકરા નક્કી કરી દીધું લગ્ન કરવા જ નથી.
એની માને કીધું લઈને માં ને પછી બેન દીકરીઓ એને ફૈયું આવીને બધું તૈયાર કરે ચૂંટલા ભરી. આટલી બધી જમીન છે ને આટલું બધું ભગવાને આ છે ને ડોશી શું તમે ખર્ચા ભાગો છોકરાને પૈને આવતો નહીં. છોડ્યું કીધા ને અમે હવે પછી ચો જ આવું આ લગ્ન નહીં કરો તો ચો આવીને ઉભો રહે હું એમ કરીને ડોશીને તૈયાર કરી લે. ડોશી આ છોકરાને ક્યાં મળી કે તું લગ્ન ના કરું તો હું મરી જાઉં. એટલે છોકરો કે મારી મા માટે હું લગ્ન કરતો નહીં અને જો એ મરી જાય તો પછી લગ્ન કરવા દે હવે જેમ થવું છે એમ. ભાઈ લગ્ન એ કરે અને આપણું ગામ છે એમ એક ભાઈને ડિલિવરીનો પ્રસંગ આવેલો હતો. એટલે સતલાસના જેવા દવાખાને જવાનું હતું. દી આસનો એટલે કોઈએ કહ્યું ભાઈ હવે તો સતલાસણામાં તો ડૉક્ટરો 7 વાગે દવાખાનો બંધ કરીને જતા રહે, સવારે આજુબાજુથી આવું છું. એટલે એને ઘરવાળા બિચારો પહેલાં પગપાળા જતા તો એને કીધું કે હું હેડી એ પણ મને થાક લાગ્યો અને આપણે હું રહી જઈને સવારે જાઉં. એટલે એક ધર્મશાળા મમ્મી નિહાળ એવું હતું મંદિર હું આ બેના રહ્યો. રાતના 10 વાગ્યા અને આ દીકરીને પ્રસૂતિની ડિલિવરીની પીડા ઉપડી. હોય તો બીજું કોણ આવે? એને ઘરવાળાને કીધું ભગવાન મારી વારે આવશે. અને સાહેબ 10:30 વાગે ડિલિવરી થઈ ગઈ બેન. અને એટલી બધી ભૂખ લાગી એટલે એને કીધું કે મને એટલી બધી ભૂખ લાગી છે ને કે હું બાળકને ખાઈ જઉં ને એટલી ભૂખ લાગી છે. તો તમે ગામમાં જાઓ અને એક અથડી જેટલો હુક્કો રોટલો બપોરનો હોય ને તો લાવો ને હું જીવું એમ નહીં અને બાળકે મરી જશે. મગર રાતના 11 વાગે કોણ જાગતું? તમે જાઓ ભગવાન માતાજી ગમે એના હૃદયમાં વસી જશે કોઈક જાગશે. અને અહીંયા આ રોડ છે તો આવીને અવાજ આપ્યો ભાઈ મારા ઘરવાળાને ડિલિવરી આવેલી છે, બાળકનો જન્મ થયો છે, અહીંયા મંદિરમાં છે, એને ભૂખ લાગી છે અને જો ખાવા ન મળે તો બાળકને બંને મરી જાય છે. એ જ વખત જે નવો લગ્ન કરીને બેન આવી હતી ને એના ઘરવાળા માટે લાપસી બનાવતી હતી. આપણે દેશી ભાષામાં કહાર કહીએ. એટલે લાપસી બનાવીને તૈયાર કરીને ઘરવાળાને આપવાનો ટાઈમ થયો હતો એટલે એના મને પહેલાં એમને પ્રસાદ આપી એમની સાથે પ્રસાદ લઈએ અને બેનને અવાજ સાંભળ્યો, દિલના દર્દ બોલ્યા દર્દી દિલ જાને, વૈદ્ય હકીમોને નથી સમજાતું, નથી રહેવાતું ભાઈ. એટલે ઓલી દીકરીની વેદના હતી ને ડિલિવરીની એ આ દીકરી સમજી ગઈ. આખા તાસમાં બધું ઘી ઠલવી નાખ્યું સાહેબ, ગોળને બધું મિક્સ કરીને દોડીને બહાર આવી અને આ દિવાલથી જોઈને કીધું કે કાકા એ ભાઈ તમે કેવું બાર હું આવું. પેલાને એકદમ થઈ ગયું ભગવાન મારો ધણી હું પીરાઈ ગયા. આખો તાસ ભરીને આપ્યો, આખો તાસ ગરમ હતો સાહેબ. પેલી બેનને એને આપ્યો ને એની ઓગળીઓ અંદર મૂકી તો આખી લાપસી ગરમ હતી. એને કીધું કે હવે કાળી રાત્રે આટલા ટાઈમે આ ગરમ લાપસી તમને કોણે આપી? એ મને ખબર નથી, પણ એ બેન જ્યારે મને તાસ આપતી હતી આમ ત્યારે એના હાથમાં મેદી મૂકેલી. એટલે દીકરી નક્કી થઈ કે ગમે તે કોઈક નવો લગ્ન કરેલો છે અને એના ઘરવાળા માટે લાપસી બનાવેલી છે ને એ 2 જણાને ગાંધી નહીં મને બચાવવા. ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન જેણે મારો ને મારા બાળકનો જીવ બચાવ્યો છે એની જિંદગીમાં એના ચૂલાને તું અમર રાખ. સાહેબ એના વતરડાનો અવાજ યમરાજાના દરબારમાં પહોંચી ગયો.
મને લખાઈ ગયું બધું. પેલો એના ઘરવાળો મળવા આવ્યો, સાહેબ પેલો સાપ થઈ બેઠેલો હતો, 10 માર્યા, 3 4 ઝેર ના ચડ્યો. પેલો કે તને ઝેર નહીં ચડતું, તને કે એમને ભાવ એમને બેઠો પડો. તો કે ઝેર કેમ ચડતું નથી? બોલે તું અહીંયા ધર્મરાજાના ચોપડે યમરાજાના ચોપડે જઈને જમી જોયું કે ભાઈ મને ઘેર છે નહીં ચડતું મહારાજ, તમે કીધું તું કે જીવ લઈને આવજો, પણ પૂછી રીતે આવું એને ઝેર જ ચડતું નહીં, ડંગ તો 4 માર્યા. સાહેબ ચોપડા જોયા ને, ભાઈ તને ખબર નથી, તું ત્યાં પહોંચ્યો ને એના પહેલા એના ઘરવાળીએ એવા જે 2 જીવ બચાયા છે ને, એ દીકરીને મારા જેવા ધર્મરાજાને પણ મૃત્યુ લોક ઉપર એવી દીકરીના દર્શન કરવા જવું પડે. એવી દીકરીઓ છે આ ભારતની ભૂમિ પર પુણ્ય કરવા વાળી. સાહેબ તમારા રોટલાનો કેટલું કામ કરે છે ને એ તમે ઓર રાખજો. કોકને ખવડાય ને કેટલું મજરે પડે છે. અને ત્યારે એ બચી ગયો. એટલા માટે હું વિનંતી કરું છું, તારા આંગણિયા પૂછીને ઘેર કોઈ આવે તો આવકારો મીઠો. આપણે પણ જે રણુજા બનાવી રહ્યા છીએ એ બનાવ્યા પછી આપણે બધા ભેગા થઈ અને આ સમાજ માટે 18 સમાજ માટે અંદર પ્રસાદી રહેવાનું બધું જ આપણે બધા ભેગા થઈને એમને આપી શકીએ એવી વ્યવસ્થા બનાવવા આપણે જઈ રહ્યા છીએ. અને આપણે બનાવી અને ભવિષ્યની પેઢીને ક્યારેય બીજાના દરવાજે ન જવું પડે એવું સારું કામ કરવામાં આપ સૌ મને સેવા સાથ સહકાર આપશો. હું રમાપીની જે બોલાવું તમે હાથ ઊંચા કરજો, તમને વિશ્વાસ રહે. બોલો રામદેવજી મહારાજ. શાબાશ બહેનો, તમે તમારા હગામાં જાઓ, પિયોરમાં જાઓ, ભાઈના ઘેર જાઓ, ફઈના ઘેર જાઓ તો બધા કહેશું કે મહારાજ કહી ગયા છે એક દાડાની રોજી આપણો બધાને હમો દોન આલવાનું છે. પોતપોતાના ગામનું દાન ભેગું કરી અને 5 આગેવાનો મને ફોન કરીને આશ્રમમાં આવજો અથવા તો મને અહીંયા બોલાવજો, હું તમારી મુલાકાત લઈશ. એ સિવાય કોઈને દાન તમારે આપવાનું નહીં. બીજું સારું કુટુંબ આપણે 1 થી 2 મૂકવાનો છે, જે અહીંથી જનાર માણસોને રોધી શકે, ખવડાવી શકે, એમની સેવા કરી શકે અને ગમે એવી તકલીફ પડે મેં તણસા ના કરી. એક વખત જે જાય ને ફેર પાછું ના જાય એવા નહીં મેળવાના. એટલે કુદે પીલે મરી જાય પણ શું ના કરે ને એવા કુટુંબને 1-2 કુટુંબને આપણે ત્યાં મૂકીશું. એમની સંપૂર્ણ જવાબદારી આપણી છે. ખાવાની, પીવાની, રહેવાની, નાવા ધોવાની, એમના બાળકોને ભણા ગણાવવાની બધી એમને સારું કરીશું. આપણે જુનાગઢ નહીં, બાવળી આશ્રમ નહીં, બધા અત્યારે લોકો રહે છે ને એ જ રીતે સરસ વ્યવસ્થા આપીશું. આપણા ઘરના આપણા બાળકો હોય, આપણી દીકરીઓ એવા ભાવથી આપણે રાખવાના છીએ. એટલે એવું કોઈ સારો માણસ હોય, કોઈને જવાનું હોય અને કોઈ રાજી થઈને તૈયાર કરતું હોય તો પણ એ તમે બધા જવાનું પડે રાખજો. આજ નહીં પડે આપ સૌએ ભેગા મળી અને આપણી સંસ્કૃતિને જાગૃત કરવા માટે જે પ્રયત્ન કર્યો છે, આપણી પરંપરા જળવાઈ રહે, ધર્મ જળવાઈ રહે અને આપણા ભારતના ઋષિ મુનિઓની પરંપરાથી આપણે આપણી સંસ્કૃતિને જાળવી રાખીશું. તો સાહેબ, ભારત એવો એક દેશ છે જેની અંદર આપણો જન્મ થાય ને તો માની લેવાનું કે આપણું કલ્યાણ છે. દર બીજે ત્યાં લાખો લોકો આવે છે રણુજામાં. એવું છે તો હું એ કાર્યક્રમમાં તો બહુ મને ઓછો રસ છે, ઉંમર થઈ ગઈ છે એટલે, છતાં પણ હું બધા યાત્રાઓની સેવા તો હું કશું કરી શકું નહીં. પણ તમે આવશો ને તો રણુજામાં બેઠો બેઠો તમારા દર્શન કર્યો તો મારું જીવન ધન્ય થઈ જાય એવો
મારા અંતરમાં એક ભાવ છે કે મારી આખી નાચ ગંગા આખો સમાજ ઘણું તેમાં પગલાં પાડી અને મારા નકલંગ નિજાધારીની કૃપાનો પાત્ર બન્યો. તમારું જીવન ધન્ય જશે એવી પ્રાર્થના સાથે બોલો રામદેવજી મહારાજ સનાતન ધર્મજી સમસ્ત વઘાર ગામ પરિવારનો અરે આપણા